હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુવારનું શાક બનાવવાના છીએ। ગુવારનું શાક 10-15 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે। તો ચાલો આપણે બનાવીએ। ગુવારનું શાક બનાવવા માટે 250 ગ્રામ ગુવાર લીધો છે। તેને આ રીતે કટ કરી લેવો। તેને બનાવવા માટે કુકરમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું, ધાણા જીરું નાખીને હલાવી લેવું અને તેમાં કટ કરેલો ગુવાર એડ કરીને સારી રીતે મિક્સ કરી લેવું। સ્વાદ અનુસાર મીઠું નાખી તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરીને ખાંડ નાખી લેવી। પછી કુકર બંધ કરીને 2-3 સીટી થવા દેવી। આપણું ગરમા ગરમ ગુવારનું શાક તૈયાર છે। તેને રોટલી, ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।